नमस्कार प्यारे दोस्तों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 4 એમાં આગળ જઈએ। ઓકે ચાલો, તો આજે એક્ઝામ્પલ નંબર 4 ઉદાહરણ જેને તમે કહો છો તો એ ચોથું ઉદાહરણ ગણવાનું છે। ત્યારબાદ એક્સરસાઇઝનો 11મો અને એક્સરસાઇઝનો 12મો એની રકમ મેં ટૂંકમાં શોર્ટમાં લખી દે। તમે બુક લઈને બેસશો તો તમને એમાં ખ્યાલ આવશે કે આ રીતે રકમ લખેલી છે। તો તમને કયું છે શું, પહેલી આ સ્ટાર્ટ કરો એની પહેલા થોડી વાત સમજી લો। આપણે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભારની ત્રિજ્યાનું સૂત્ર મેળવી ગયા। શું હતું ત્રિજ્યાનું સૂત્ર? અહીંયા યાદ કરીએ તો mv/qb। ઓમેગા કોણીય આવૃત્તિનું સૂત્ર હતું, શું હતું? qb/m omega value of omega does not depend on velocity of electric charge। જે અંદર ભ્રમણ કરે એ વિદ્યુતભારના વેગ ઉપર આધાર નથી રાખતી। આવૃત્તિ f નું સૂત્ર હતું qb/2πm। આવર્તકાળનું સૂત્ર હતું 2πm/qb। આ બધા સૂત્રો આપણે ભણી ગયા। सेना माटे भण्या सूत्रो? चुंबकीय क्षेत्रमां लंब रूपे गति करता विद्युतभार माटे आ सूत्रो भण्या। आ बधा ज सूत्रो एक वाक्यमां कहूं तो साइक्लोट्रॉन माटे पण साचा छे। जे साइक्लोट्रॉन આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છે સાइक्लोट्रॉन વિશે, તો આ જ બધા સૂત્રો સાइक्लोट्रॉन માટે સાચા છે। એમ કહેવામાં આવે સાइक्लोट्रॉનમાં ગતિ કરતા વિદ્યુતભારની ત્રિજ્યા કેટલી છે, આવૃત્તિ કેટલી છે, ઓમેગા કેટલો છે, ટી કેટલો છે। તો કેમ એવું કઈ રીતે? અરે ભાઈ, સાइक्लोट्रॉन એટલે શું? સાइक्लोट्रॉનમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર ગતિ તો કરે છે, એટલે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભારના સૂત્રો કહો કે સાइक्लोट्रॉन નાખો, એક જ વાત છે। ઓકે, હવે એ તમને કહ્યું છે શું? એક સાइक्लोट्रॉनની અંદર પ્રોટોનને પ્રવેગિત કરવામાં આવી રહ્યો છે। પ્રોટોનને સાइक्लोट्रॉनની અંદર ભરી અને એને ગતિ કરાવવામાં આવી રહી છે। એની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે। એટલે તમને કહી દીધું કે સાइक्लोट्रॉनની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે। તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? જો પ્રોટોન આટલી આવૃત્તિથી ભ્રમણ કરતો હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હાજર હશે? પહેલો ક્વેશ્ચન આ છે। હવે કહ્યું છે જે સાइक्लोट्रॉनનો જે ડીજ હતો, આપણે જેને કહેતા હતા સાइक्लोट्रॉनનો આજે આખો ગોળો, તો એની કે છે ત્રિજ્યા જે છે એ 60 સેન્ટીમીટર હોય, તો અહીંયા ભ્રમણ કરતા પ્રોટોનની ગતિ ઊર્જા કેટલી હશે? બે ક્વેશ્ચન પૂછા દે। એક દાખલાની અંદર આપણને બે ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવ્યા છે। ઓકે ચાલો ધ્યાનથી સાંભળજો। તો હવે तो पहलो एग्जांपल करिए, एक मिनट। तो आवृत्ति आपकी बी नक्की करवो छे, आर आप्यो छे, गति ऊर्जा नक्की करवी छे। ओके चालो, तो साइक्लोट्रॉन में आपने कहता था कि साइक्लोट्रॉन नो जे डीज छे पोला गोळा जेवी रचना छे एनी त्रिज्या, जेने આપણે डीज पण कहीए। ओके, बहुत सिंपल छे। ए आप्यो बी नक्की करो। हां, कोण भ्रमण करे छे? અહીંયા પ્રોટોન। तो विद्युतभार कोण थवानो? प्रोटॉन नो विद्युतभार 1.6 into 10⁻⁹ કુલમ। એ તમને ખબર છે। એનું દળ કદાચ જરૂર પડે પ્રોટોન નું, તો એ લગભગ હોય છે 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ। ચાલો, તો હવે F આપ્યો, B નક્કી કરવો છે। बहुत सिंपल છે। F = qb/2πm। तो सूत्र F = qb/2πm। तो પછી B બરાબર શું થઈ ગયા? B = 2πm upon q। B = હવે આ કામ તમારે કરવું પડશે। આ હું નહીં સમજાવું, કિંમતો મૂકી દો। 2 પાઈ ની કિંમત 3.14, m ની કિંમત મેં આપી દીધી, વિદ્યુતભાર ગતિ કરે છે એનું દળ આપી દીધું છે। અહીંયા મેં mp નથી લખ્યું, અહીંયા આપણે
સ્પષ્ટ કર્યું કે પ્રોટોન છે અને તે દળ છે, બરાબર, તમને ખ્યાલ આવો જોઈએ. F તમને આપી દીધો છે Q 10 મેગાહર્ટ્ઝ, મેગા 10 ની 6 વડે મલ્ટીપ્લાય કરી દો આપણે હર્ટ્ઝ કરવા માટે. Q પણ તમને આપી દીધો છે. આ બધાનું સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળશે. આન્સર કેટલો મળશે એ તમારે નક્કી કરો. તમે સાદુરૂપ સાચું આપી દે, ખોટું આપી દે, ભૂલ કરી છે નથી કરી એ બુકના આન્સર સાથે સરખાવી દેજો. ચાલો થોડી સ્પષ્ટતા કરી લો. કદાચ બુકની અંદર અલગ અલગ રીતે ગણતા હોય છે, આપણને આવડે છે કે આપણે સરળ રીતે ગણીએ છીએ. તમારે છેલ્લો આન્સર જ ચેક કરો, વચ્ચેની ગણતરીની કમ્પેરિઝન નહીં કરવાની ભાઈ. તમારે છેલ્લે એની અંદર જે તમને બી નો આન્સર પૂછ્યો હોય એ બી નો આન્સર જ સરખાવવાનો. મેથડ તો અલગ અલગ હોય, તુંડે તુંડે મતી બિના, એ એમની રીતે ગણે છે, આપણે આપણી રીતે ગણીએ છીએ. તો છેલ્લો આન્સર તમારે એનો સરખાવવાનો. ઓકે, તો આગળ જઈએ મિત્રો. તો સાદુરૂપ કેલ્સી વડે તમે આપી દેજો. હા, બીજી વાત કે ઘણી વખત જવાબોમાં થોડા ઘણું વેરિએશન આવતું, જેમ કે આપણે અંદાજિત મને ખ્યાલ છે અહીંયા આન્સર શું આવવાનો છે. ધારો કે કોઈ જગ્યાએ આન્સર આપી દીધો હોય 2.11, તમે સાદુરૂપ આપ્યું, તમારો આન્સર આવ્યો 2.09, તો આ સમાન જ આન્સર કહેવાય, બરાબર. આની સાથે બહુ તમારો પોઈન્ટ પછી તમારા છેલ્લા આંકડાઓની અંદર કંઈક થોડા ઘણું માઇનોર વેરિએશન આવતું હોય તો એનાથી તમારો આન્સર ખોટો છે કે એવું થતું નથી. કારણ કે પોતપોતાની અલગ અલગ રીતે કોઈ પાછળના ડિજિટને ધ્યાનમાં લેતા હોય, કોઈ ન લેતા હોય, કોઈ સાર્થક અંક પ્રમાણે 5 ઉપર 5 કરતા મોટો અંક હોય તમને ખબર ઉમેરવો પડે, એવું થોડા ઘણું વેરિએશન રહે ગણતરીમાં, તો પછી તમારો થોડો આન્સરમાં ડિફરન્સ આવી શકે. મોસ્ટ ઓફ આન્સરમાં એવું થાય છે, તો એ આન્સર તમારો સાચો છે. ઓકે, ચાલો હવે કયું છે ભાઈ ત્રિજ્યા. જે ડીજ છે, ડીજની ત્રિજ્યા આટલી છે, તેની ગતિ ઊર્જા કેટલી. ઓકે, હવે ગતિ ઊર્જાની હું અહીંયા વાત કરું તો ધ્યાનથી સાંભળજો, થોડું રફમાં સમજાવું દઉં અહીંયા. ગતિ ઊર્જા K = 1/2 mv². તો v નથી, m તો છે, ગતિ કરતા વિદ્યુત ભારનું દળ છે તમારી જોડે, પણ v ક્યાં છે? તો કે હા, v નથી, પણ આ તો છે. તમે એને સ્મોલ r વડે અત્યાર સુધી દર્શાવતા હતા, હું એને સ્મોલ r કહી દઉં. સ્મોલ r તો છે, તો v ના મળે છે? મળી જાય ભાઈ, કેમ ના મળે? તો તમને ખ્યાલ છે, પણ r = mv/qb, then v = શું થશે? તો qbr/m. કિંમત મૂકી દો અહીંયા, તો ગતિ ઊર્જા બરાબર શું થાય? તો 1/2 v² ની જગ્યાએ કિંમત મૂકી દો, તો v² ની જગ્યાએ શું થશે? q² b² r²/m². ઉપર એક m તો હતો જ અહીંયા 1/2, એક m કેન્સલ થઈ ગયો. આ થઈ ગયું તમારું ગતિ ઊર્જાનું સૂત્ર. જો સમજણ પડી હોય તો ફરીથી એક વખત કહી દઉં. ચાલો થોડું આ રફમાંથી કાઢી નાખું. ચાલો એક વખત રિપીટ કરી લઉં છું, રફ વર્ક કરું છું, બરાબર ધ્યાનથી સાંભળો. કોઈ એક્ઝામ્પલ સોલ્વ નથી કરતો, તમને રફમાં સમજાવી દઉં છું. ગતિ ઊર્જાનું સૂત્ર, પહેલી વાત તો તમને ખબર, ત્રિજ્યાનું સૂત્ર શું છે? mv/qb. હું શું કામ આની વાત કરવા જઈ રહ્યો છું? તમારે શોધવી છે ગતિ ઊર્જા. ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv². m છે પણ v નથી, v નથી પણ r છે. તો ફર્સ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ velocity v from radius r, then put the value of v in the kinetic energy k. તો આ રીતે તમે r ઉપરથી v નક્કી કરી અને પછી તમે તમારું કામ, જો v માં જ અટક્યા છીએ ને, તો v માં અટક્યા છીએ તો v ઉપરથી r ઉપરથી v બનાવી લઈએ. તો v = શું થશે? qbr/m. v = હવે 1/2 mv². ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? 1/2 mv², 1/2 mv². તો શું થશે અહીંયા? q² b² r² m². m કેન્સલ,
તો શું થયું 1/2 q² b² r² upon m 2m કહેશો તો અહીં જોડે લખી દો તો q² b² r² upon 2m. હવે મિત્રો તમે જો આને યાદ રાખી શકતા હો બે વસ્તુ જે મેં તમને બે ઓપ્શન આપ્યા. આપણે ભણ્યા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભાર માટે ત્રિજ્યાનું સૂત્ર, આવૃત્તિનું સૂત્ર, કોણીય આવૃત્તિનું સૂત્ર, આવર્તકાળનું સૂત્ર. એની સાથે તમે આ ગતિ ઊર્જાનું સૂત્ર એડ કરી દો અને ગતિ ઊર્જા બદલાતી નથી, અચળ રહે છે. એ પણ થોડું ધ્યાનમાં રાખજો. ગતિ ઊર્જા એ પણ v ઉપર આધાર રાખતી નથી. તો આને તમે યાદ રાખી લો. એક ઓપ્શન તો આ છે કે જેવા ચાર સૂત્ર જેવું પાંચમું સૂત્ર યાદ ના રાખવું હોય તો પછી આ મેથડ છે કે r આપ્યો તો ને મારે v નક્કી કરવો હતો તો r ઉપરથી મેં v નક્કી કરી પછી મેં ગતિ ઊર્જાનું આ રીતે ફોર્મ્યુલા બનાવી દીધું છે. હવે તમારે જે ઉપયોગમાં લેવું હોય તે આ મેથડ યુઝ કરવી હોય તો એને પણ નોટ કરી લો, વિડિયોને પોઝ કરી અને ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો. ઓકે, હવે ક્વેશ્ચન શું પૂછો છે આપણે ક્વેશ્ચન તરફ આવીએ ભાઈ. ગતિ ઊર્જા કે કેટલો, ચાલો તમારે મેથડ કરીને કે મૂકવો છે કે ડાયરેક્ટ તમારા ઉપર ડિપેન્ડ કરે. મેં મેથડ પણ કરી લીધી, મારી જોડે સૂત્ર પણ છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર q² b² r² by 2m. q એટલે ભ્રમણ કરતા વિદ્યુતભારનું મૂલ્ય, b ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો b પણ છે, q છે, r આપી દેવામાં આવ્યો છે, 2m m પણ છે. ઓકે, કિંમતો મૂકી સાદુરૂપ આપો. કોઈ એકમ SI એકમમાં ન હોય તો તમારે એને પહેલા SI એકમમાં કન્વર્ટ કરવા પડે. આનો પણ આન્સર તમે બુકમાં મેં કહ્યું અલગ અલગ રીત હોઈ શકે છે. છેલ્લો આન્સર તમારે ચેક કરી લેવાનો. અંતે એમણે પણ ગતિ ઊર્જા શોધી છે, આપણે પણ ગતિ ઊર્જા નક્કી કરી છે. તો આ રીતે કામ કરી લઈશું. છેલ્લો આન્સર ચેક કરી લેવાનો. ચાલો આગળ જઈએ. હવે એક્સરસાઇઝ નું આ ઉદાહરણ 4 હતું. આ એક્સરસાઇઝ નો 11મો એક્ઝામ્પલ છે. એમાં એવું કહ્યું છે કે એક રૂમ છે, ઓરડો છે જેને આપણે કહીએ ગુજરાતીમાં. એની અંદર 6.5 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. ગોસ લખ્યું છે. ગોસ એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. ગોસ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપેલો છે. પણ એ SI એકમ નથી. SI એકમ ટેસ્લા છે. તો ગોસ માંથી ટેસ્લામાં કન્વર્ટ કરવા પડે. તો એના માટે 10⁻⁻⁴ વડે મલ્ટીપ્લાય કરવા પડે. ગોસ નાનો એકમ છે, ટેસ્લા મોટો એકમ છે. ઓકે, ચાલો ટૂંકમાં કહીએ તો એક ઓરડાની અંદર આટલું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક ઇલેક્ટ્રોનને, કોને? ઇલેક્ટ્રોનને. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻⁹ કુલમ. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો તમને ત્યાં આપી દીધું છે. હવે આ બધી કિંમતો ઘણી વખત હું લખું છું એમાં ક્યાં આંકડામાં થોડા વેરિએશન નહીં હોય. આ તો શું રે મેં પ્રોપર જે જનરલી લેવામાં આવતા એ અંક લખું. ક્યારેક જનરલી એવું બને છે. એક ઉદાહરણથી સમજાવું તો ધારો કે હું અહીંયા ઇલેક્ટ્રોનનું દળ લઈશ તો હું 9.1 લઈશ. 9.1 × 10⁻31 કિલોગ્રામ. કોઈ જગ્યાએ બુકમાં ઉલ્લેખ કરીને કહી દીધો હોય અહીંયા ઇલેક્ટ્રોનનું દળ 9.13 × 10⁻31 કિલોગ્રામ છે. તો આવું જ્યારે જનરલી બધે આ લેવામાં આવે છે, કોઈ જગ્યાએ ઉલ્લેખ કરીને કહી દીધું હોય કે આટલું લો, તો આવા આંકડા તમને દરેક એક્ઝામ્પલમાં રકમમાં આપી દીધા હોય છે. એ પ્રમાણે તમારે લેવાના. ઓકે, અને તમે હું જે કહું છું એ પ્રમાણે કદાચ પાછળના આંકડામાં થોડું તમે 9.13 ની જગ્યાએ 9.1 જ લીધું તો કોઈ એક્ઝામ્પલ ખોટો નથી પડતો. થોડાક પાછળના આંકડામાં એમના આન્સરમાં આપણા આન્સરમાં સ્લાઇડ વેરિએશન આવે તો એ બધું સાચું ગણવામાં આવે છે. કોઈ એક્ઝામમાં ખોટું પાડવામાં નથી આવતું. એ બધું સાચું. ઓકે, ચાલો તો ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન અહીંયા ચાલો રકમ આખી સમજાવેલું. એક રૂમની અંદર, એક ઓરડાની અંદર આટલું ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પરપેન્ડિક્યુલર 4.8 × 10⁶ મીટર/સેકન્ડ ના વેગથી એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર એમાં દાખલ થતા ઇલેક્ટ્રોનનો વેગ. તો એની ત્રિજ્યા કેટલી થશે? મને લાગે છે કે દુનિયાના સહેલા દાખલા ભેગા કરવામાં આવે એમાંનો આ દાખલો છે. તો
ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારની જરૂર પડે તો એ તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 into 10⁻⁻19 કુલમ. ત્યારબાદ એનું દળ 9.1 into 10⁻31 કિલોગ્રામ. ઓકે, ચાલો તો ત્રિજ્યા નક્કી કરવી છે. ધેન એપ્લાઇડ ધ ફોર્મ્યુલા R mv/qb. તો ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે કોઈ વિદ્યુતભાર દાખલ થઈને ગતિ કરતો હોય તેના માટે ત્રિજ્યાનું સૂત્ર છે mv/qb. હા, કોઈ એંગલે દાખલ થતો હોય તો થીટા એંગલે દાખલ થતો હોય તો આપણે કહેલું છે R mv sin θ/qb. ઓકે, ચાલો તો mv/qb mv sin θ ક્યારે લેતા આપણે તો કે કોઈ થીટા કોણે દાખલ થાય તો. ચલો સાદુરૂપ આપવાનું કામ કોનું રહેશે? તમારું. એ હું સાદુરૂપ આપીશ નહીં. તમે એમ કહેશો સર આપો ને, તો મેં એવી ક્યારે કોઈ વાત નથી કરી. હું તમને પરફેક્ટ સાદુરૂપ આપીને તમને ક્લિયર કરીને આપીશ એવી મેં કોઈ વાત નથી કરી, કોઈ પ્રોમિસ નથી કરી. તો હું એવું સાદુરૂપ નહીં આપું, કારણ કે એ કામ તમારે કરવું પડશે. હું અહીંયા કેલ્સી વડે સાદુરૂપ આપું તો બહુ બોરિંગ લાગે, ટાઈમ પાસ થાય એટલા માટે. ઓકે, ચાલો તો mv/qb m છે. ઓકે, v છે, q પણ છે, b પણ છે. બસ put the value, give the simple form, get the answer. તો આ તમારી જોડે તૈયાર છે. 12મો દાખલો હવે આમાં પૂછી નાખ્યો તો સારું હતું, પણ એમને કઈ કેમ કે નંબર આપીને કઈક એક્સરસાઇઝ મોટી કરીએ તો સારું લાગે. તો 12મા એક્ઝામ્પલમાં એવું કહ્યું છે કે રકમ 11માં એક્ઝામ્પલ ની જ લો. ચાલો રકમ 11માં એક્ઝામ્પલ ની જ લેવાની છે. ક્વેશ્ચન એટલો પૂછી નાખ્યો, ત્રિજ્યા શોધી અને 12મા દાખલામાં હવે કહે છે આવૃત્તિ પણ શોધો. બ્રહ્માંડ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ પણ શોધો. આવૃત્તિનું સૂત્ર હમણાં જ હતું. શું હતું? તો ઓમેગાનું સૂત્ર હતું qb/m. તો આનું શું હતું? qb/2πm. ચાલો put the value, give the simple form and get the answer. Compare the answer with book. ઓકે, ચાલો તો f qb/2πm. તો 12મો દાખલો હતો. તો ઉદાહરણ 4 એક્સરસાઇઝ નો 11મો, એક્સરસાઇઝ નો 12મો. જે કંઈ થાય છે, જે કંઈ કામ થઈ રહ્યું છે તમારી નોટની અંદર નોંધ કરતા રહો. બાકીનું કામ હશે એ આપણે આગળ કરતા રહીશું. ચાલો મિત્રો, આજના લેક્ચરને અહીંયા સુધી રાખું છું. બાકીનું કામ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.